વડોદરામાં સૌપ્રથમવાર ગીતા પરિવાર દ્વારા માંજલપુરમાં અવધૂત ક્રોસિંગ પાસે આવેલા આત્મીય ધામમાં ગીતા મૈત્રી મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર વિશ્વમાં આજે લર્ન ગીતા કાર્યક્રમ દ્વારા શ્રી ગીતાજીના શુદ્ધ ઉચ્ચારણ ઓનલાઈન નિઃશુલ્ક શીખવતી શ્રેષ્ઠ સંસ્થા તરીકે સમાજના પ્રત્યેક વર્ગમાં અભૂતપૂર્વ લોકચાહના મેળવનાર ગીતા પરિવાર દ્વારા વિશેષ રૂપે તેના સભ્ય ગીતા સાધકો માટે જ પ્રથમવાર ગીતા મૈત્રી મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગીતા પરિવારના અત્યંત લોકપ્રિય આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ અને લર્ન ગીતા કાર્યક્રમના નિદેશક ડોક્ટર આશુભાઈ ગોયલે ગીતા પરિવાર સાથે લાભ લેનારા ગીતા સાધકોને રૂબરૂ સંબોધન કર્યું હતું। તેમની સાથે ગીતા પ્રવીણ, રૂપલ દીદી, કવિતા દીદી અને જ્યોતિ દીદીએ પણ સંબોધન કર્યું હતું। આ કાર્યક્રમમાં શ્રી ગીતાજીના 18 અધ્યાય કંઠસ્થ કરીને ગીતા વ્રતી બનનાર ગીતાજી પ્રત્યે સમર્પિત સાધકોનું બહુમાન કરવામાં આવ્યું હતું। કોરોનાના કપરા કાળમાં પોતાની અનેક કલ્યાણલક્ષી પ્રવૃત્તિઓમાંની એક એવી ગીતાજીના શુદ્ધ ઉચ્ચારણ શીખવવાની પ્રવૃત્તિ થકી દેશ વિદેશમાં લોકોના હૃદયમાં અનેરું સ્થાન મેળવનાર ગીતા પરિવાર અને તેના લર્ન ગીતા કાર્યક્રમથી ભારતની આધ્યાત્મિક પ્રવૃત્તિઓને અનન્ય વેગ મળ્યો છે અને જન સમાજને પણ ઘણા લાભ થયા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।